સામાન્ય રીતે મનુષ્યોમાં કિન્નર હોય છે, પરંતુ ગાયની પ્રજાતિમાં પણ કિન્નર હોય તેવો કિસ્સો પોરબંદરમાં સામે આવ્યો છે. જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આ ખાસ અહેવાલ. સામાન્ય રીતે મનુષ્ય જેવી પ્રજાતિમાં કિન્નર જોવા મળતા હોય છે અને તેઓનો અલગ સમાજ પણ હોય છે, પરંતુ પશુઓમાં અને તે પણ ગાયની પ્રજાતિમાં કિન્નર હોય તેવું હજુ સુધી ક્યારેય જોવા મળ્યું નથી. ત્યારે પોરબંદરના છાયા પંચાયત ચોકી પાસે રહેતા માલધારી દેવાભાઈ ઉલવાની ત્યાં કિન્નર ગાય છે. આ ગાય નર કે માદા એકેયમાં ન ગણી શકાય તેવા તેના અંગો જોવા મળે છે. આ ગાયને દેવાભાઈ ગોરધન કિન્નર તરીકે સંબોધ કરે છે અને તેઓએ આ ગાયનું નામ શિવશક્તિ રાખ્યું છે. હાલ તેની ઉંમર 4 વર્ષની છે. દેવાભાઈ અને તેનો પરિવાર આ ગાયને ખૂબ જ શુભ માને છે અને દરરોજ તેની પૂજા કરે છે. ઉપરાંત ખોરાકમાં પણ તેને વિવિધ ફળો અને સૂકા મેવાનો ખોરાક આપે છે. આમ પણ પશુપાલકોને ગૌ માતા ખૂબ પ્રિય હોય છે. ત્યારે આ અનોખી ગાય તેમના પરિવાર ઉપરાંત આસપાસના લોકોમાં પણ ખૂબ જ પ્રિય બને છે. તાજેતરમાં અનંત અંબાણી દ્વારા દ્વારકા સુધીની પદયાત્રામાં તે આવ્યા હતા, ત્યારે દેવાભાઈ આ ગાયને સાથે રાખી તેઓને મળવા ગયા હતા. ત્યારે અનંત અંબાણી પણ આ પ્રકારની ગાય નિહાળી આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને દેવાભાઈના નંબર લઈ વહેલી તકે તેઓનો સંપર્ક કરશે તેવું જણાવ્યું હતું. મારું નામ દેવાભાઈ વીરાભાઈ ઉલવા. હું છાયા પંચાયત ચોકી પાસે રહું છું. હું એક માલધારી છું, રબારી. મારી પાસે એક કિન્નર ગાય છે. માણસમાં જે કિન્નર હોય એવા ગોવર્ધન એક કરોડોમાં એક કિન્નર કહેવામાં આવે છે, બરોબર. હવે મારી પાસે સારા સારા માણસની ઓફર આવી ગઈ છે. અમે એની પૂજા કરીએ છીએ. હું એને ફ્રૂટ ને બધું, બદામ ને બધું ખવડાવું છું મારી શક્તિ મુજબ, બરોબર. અમે એની પૂજા કરીએ છીએ અને અમે જામનગર અનંતભાઈ હાલીને જતા દ્વારકાધીશ, એટલે મને એવું થયું કે મારે અનંતભાઈને દર્શન કરાવવા, અને હું દર્શન કરાવવા અનંતભાઈને લઈ ગયો તો એ લોકોએ મને મારા નંબર લઈ ગયા. એ ભવિષ્યમાં મારો કોન્ટેક્ટ કરશે, બરોબર. ઉંમર કેવડી ગાયની? ગાયની 4 વર્ષ ઉંમર થઈ, 4 સાડા 4 વર્ષ થઈ. પહેલેથી મારી પાસે જ છે. મારી લાઈફમાં ક્યાંય મેં જોઈ નથી આવી ગાય. મારી લાઈફમાં ક્યાંય નથી જોઈ. કેટલાની માંગણી કરી હતી ગાય? કરોડો રૂપિયામાં માંગણી કરી ગયા, કરોડોમાં. તમે ડ્રાયફ્રૂટ ને હું બદામ ને કાજુ ને એવું બધું ખવડાવું, ફ્રૂટ બધા ખવડાવું, બરોબર. અમે સવારે એવું કાયમ પૂજા કરું છું. આ ગૌમાતા વિશે માહિતી મળતા અનેક લોકોએ કરોડો રૂપિયામાં તેને ખરીદવાની પણ ઓફર કરી છે, પરંતુ દેવાભાઈ આ ગાયને શુભ માનતા હોવાથી આવી કરોડોની ઓફર પર ઠુકરાવી તેઓએ ગાય વેચવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ પોરબંદર વાસીઓ પણ ક્યારેય ન નિહાળી હોય તેવી આ પ્રકારની કિન્નર ગાય નિહાળી આશ્ચર્ય પામી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.